નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા ઉમરી પાસે એક વેગેનાર કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક નંબર GJ08CP 848011 ના ચાલક અને પાછળ બેસનાર વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા અને વેગેનાર કાર નંબર GJ02 BD 7832 નો ચાલક કાર મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. જોકે બાઇક ચાલક ડીસા તાલુકાના સમો ગામના રણજીત રતિલાલ રાઠોડ ઉંમર વર્ષ આશરે 25 વર્ષ અને દીપાજી ધારસીજી ઠાકોર ઉંમર વર્ષ આશરે 22 વર્ષ બંને રહેઠાણ સમો તાલુકો ડીસા અને કાર ચાલક ક્યાંનો છે અને કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે હજુ સુધી કોઈ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ નથી, પરંતુ પાટણ શિહોરી હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માત યથાવત રહેવા પામ્યા છે. જોકે બંને ઇજાગ્રસ્તોને પાટણ ખાતે વધુ સારવારથી ખસેડવામાં આવ્યા હોવાનું શિહોરી સરકારી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. ત્યારે હવે આવા સંજોગોમાં બાઇક ચાલકો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ધીમી ગતિએ ચાલી પોતાની જિંદગી અને પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે.